વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનું કર્યું લોન્ચિંગ। સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેકને લઈને આજે ભારતમાં મોટા સુધારા થઈ રહ્યા છે। જ્યાં જરૂર નથી ત્યાં સરકારના નિયંત્રણ પણ દૂર કરાશે। લખીમપુર હિંસાના પડઘા સોમવારે મહારાષ્ટ્રમાં પડ્યા। મુંબઈ, જલગાંવ સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી મહારાષ્ટ્ર બંધની અસર। બસની સેવાઓ પણ કેટલાક અંશે કરાઈ બંધ। ધર્મજાતિનો ભેદ ભૂલી કેશોદમાં રમાઈ રહી છે ગરબીઓ। હિન્દી મુસ્લિમ બાળાઓ સાથે આવી કરે છે મા જગદંબાની આરાધના અને મન મૂકીને માણે છે ગરબીઓ। હર્ષ સંઘવીના સુરત પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત। કારગિલ ચોકથી અલથાણ ગામ સુધી યોજાઈ રેલી। આ રેલીમાં રામ મંદિરની થીમ બની મુખ્ય આકર્ષણનું કેન્દ્ર। બહુચર્ચિત શિવાંશ કેસમાં સચિન 14 તારીખ સુધી રિમાન્ડ પર। કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર। નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે। દર્શક તો છેલ્લા કેટલાક વખતથી દેશભરમાં મોંઘવારી માજા મૂકી રહી છે। લોકોના ખિસ્સા ઉપર ભારણ વધી રહ્યું છે, બજેટ ખોરવાયું છે, ગૃહિણીનું બજેટ ખોરવાયું છે, કારણ કે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થયો છે। સામાન્ય પ્રજાને પણ ત્રાહિમામ પુકારવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા છે, સીએનજીના પણ ભાવ વધ્યા છે। જે પ્રકારે મોંઘવારી માજા મૂકીને દોટ મૂકી રહી છે અને જે પ્રકારે 100 ને પાર જતું છે, ગુજરાતમાં પણ પેટ્રોલ 100 ને પાર ગયું છે, ત્યારે આ મોંઘવારી ક્યાં જઈને અટકશે એ બહુ મોટો સવાલ છે। અને જે પ્રકારે 2014ની લોકસભા પહેલાં ભાજપ અને ખાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યુપીએ સરકારમાં પણ જે રીતે મોંઘવારીએ માજા મૂકી હતી, અનાજના ભાવમાં વધારો હતો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો હતો, ત્યારે જે પ્રકારે આંદોલન ચાલતું હતું અને આંદોલનના ભાગરૂપે સમગ્ર દેશમાં દેખાવો કરતું હતું ભાજપ, આજે એ જ ભાજપની સરકાર છે, એ જ એનડીએની સરકાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે તેમણે વિરોધ કર્યો હતો। અને જે વિરોધ પ્રદર્શન કરતા હતા તેમાં કહેતા હતા કે જે પ્રકારે મોંઘવારી માજા મૂકી રહી છે, લોકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે, બજેટ ખોરવાઈ રહ્યું છે, સરકાર યુપીએ સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી, ભાવ કંટ્રોલમાં રાખવા જોઈએ। પરંતુ હવે જ્યારે એમની પોતાની સરકાર છે, એનડીએની સરકાર છે અને છેલ્લા કેટલાય વખતથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, રાંધણ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે, સીએનજી પીએનજીમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે આ ભાવ વધારાને કંટ્રોલમાં રાખવામાં સરકાર ક્યાંક નિષ્ફળ નીવડી હોય એવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે આજે આપણી ચર્ચાનો મુદ્દો છે મોંઘવારીએ મૂકી માજા। આ પ્રકારની જે ચર્ચા છે એમાં આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા, આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર ઈશાન ત્રિવેદી, કોંગ્રેસના પ્રવક્તા વંદનાબેન પટેલ અને ભાજપના પ્રવક્તા સ્નેહલભાઈ જોશી। આપ ચારેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં। સ્નેહલભાઈ, સૌથી પહેલો સવાલ, 2014ની લોકસભા પહેલાં જે મેં મારા ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે 2014ની લોકસભા પહેલાં વિરોધ વ્યક્ત કરવામાં આવતો હતો ભાજપના આજના વડાપ્રધાન દ્વારા। દેશભરમાં જ્યારે વિરોધ થઈ રહ્યો હતો, મોંઘવારી બહુ માજા મૂકી હતી, યુપીએની સરકાર હતી, મનમોહનસિંહની સરકાર હતી, ભાવ વધારાને કંટ્રોલમાં રાખી શકતી નહોતી। એ વખતે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો જે ભાવ હતો એ ઘણો ઓછો હતો, તેમ છતાંય ભાવ વધારો લાગતો હતો અને જે પ્રકારે 70થી 72ની વચ્ચે ભાવ હતો પેટ્રોલ ડીઝલનો, ત્યારે ભાવ વધારો બહુ છે। આજે 100 ને પાર થઈ ગયો, ત્યારે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે, ભાજપની સરકારો કેમ ચૂપ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ હજુ સુધી સ્ટેટમેન્ટ નથી કર્યું આ મામલે, કે ભાવ વધારો નિયંત્રણમાં લાવવા માટે કેમ કોઈ પગલાં નથી ભર્યા, અથવા નાણાં મંત્રાલયને કેમ કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવતી નથી કે આ ભાવ વધારો નિયંત્રણમાં આવવો જોઈએ? એનું કારણ શું છે? ભારતીય જનતા પાર્ટી જે કાર્ય છે સરકારની અંદર પણ સરકારે જ્યારે પણ તકલીફ પડતી હોય તો એ બતાવવા આજે ભારતીય જનતા પાર્ટી છે લોકોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સરકાર
ખ્યાલ આવે છે કે લોકોને ખ્યાલ છે કે આ ઘટના તરફ થઈ ગયો છે, મોંઘવારી છે. અને આજની વાત કરું થાય છે મોંઘવારીના ઘણા બધા કારણો છે. મોંઘવારી હાલ આપણે જોયું કે પેન્ડેમિકના સ્નેહલભાઈ, તમારો ઓડિયોમાં પ્રોબ્લેમ છે ક્યાંક. આખો વિશ્વ જ્યારે અત્યારે હવે આવે છે અવાજ બરાબર? તમારે પેલા ઇયરફોન ને એનો બેવ ભેગો થાય છે. લેપલ અને ઇયરફોન બેવનો ભેગો થાય છે ઓડિયો. ઇયરફોન કાઢી નાખો તો સ્પષ્ટ ક્લિયર અવાજ આવશે. સ્નેહલભાઈ પાછા આવે ત્યાં સુધી જયવંતભાઈ તમારી સાથે ચર્ચા કરી લઉં કે જે પ્રકારનો ભાવ વધારો થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત એટલી બધી તો લાગતી નથી કે આટલો બધો ભાવ વધારો કરવો પડે, કારણ કે જે પ્રકારે સરકારે તેલ કંપનીઓને, પેટ્રોલિયમ પેદાશ કરતી કંપનીઓને છૂટો દોર આપ્યો છે કે એ લોકો રોજે રોજ ભાવ વધારો ઘટાડો કરી શકે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી આપણે જોઈએ છીએ કે 29 પૈસાથી લઈને 38 પૈસા સુધીનો ભાવ વધારો ઝીકાઈ રહ્યો છે. અધૂરામપુરું એલપીજી ગેસ ઉપર પણ ભાવ વધારો ઝીકાયો છે. તો આ ભાવ વધારો કંટ્રોલમાં નથી આવતો, લોકોના ભારણ વધી રહ્યું છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શું કહેવું છે તમારું? પહેલી વાત તો એ છે કે મોંઘવારી વિશે ભાજપે તમે જેમ બહુ સરસ પ્રસ્તાવના બાંધી કે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે ખૂબ મોંઘવારી, મને તો સૂત્ર પણ યાદ છે કે અબકી બાર बहुत हो गई महंगाई की मार, अबकी बार मोदी सरकार, આ પ્રકારનું કદાચ સૂત્ર હતું. હવે એ વખતે તમે જેમ કીધું એમ કે નરેન્દ્ર મોદી અને બીજા વિપક્ષના બીજા નેતાઓ એટલે ભાજપના નેતાઓ બી પ્રિસાઇઝ, એ લોકો જે રીતે આંદોલનો કરતા હતા, એ લોકો જે રીતે દેખાવો કરતા હતા ગેસના બાટલા સાથે, ક્યારેક અટલજીના સમયમાં બળદગાડામાં, હવે આ સમયે અત્યારે ક્યાં છે એ પ્રશ્ન આપણને થાય. જરા પણ સાંત્વના માટે પણ કોઈ નિવેદન નથી કે ભાઈ અત્યારે થોડી તકલીફ છે તો નિભાવી લેજો. લાલ બહાદુર શાસ્ત્રીજી હતા ત્યારે તકલીફો હતી, ત્યારે એમણે અપીલ કરી હતી કે ભાઈ આપણે એક સમયે જમવાનું છોડી શકીએ અથવા તો ભાત ખાવાનું છોડી શકીએ તો આપણે સ્થિતિ સુધરે. હવે એવી પણ અપીલ અત્યારે થતી નથી. એક સમયે શરૂઆત આમાં આવ્યા ત્યારે મોદીજીએ સબસિડી છોડવાની વાત કરી હતી, ગેસની સબસિડીની, લોકોએ માની પણ હતી, પરંતુ એ પછી દિવસે દિવસે મોંઘવારી છે એ વધતી જ ગઈ છે અને પેટ્રોલ ડીઝલના ભાવ તો આપણને ખબર છે કે હવે સેન્ચુરી પાર કરી ગયા છે. એટલે હવે કોની ઉંમર સાથે આપણે એને સરખાવવા, કારણ કે ભાજપ જયારે વિપક્ષમાં હતો ત્યારે તો એવા સૂત્રો વહેતા થતા હતા કે ફલાણાની ઉંમર કેટલા ડોલરના ભાવ થશે અથવા તો પેટ્રોલ ડીઝલના ભાવ થશે, આ પ્રકારનું જે ટોન્ટ મરાતા હતા. પરંતુ અત્યારે શું છે કે અત્યારે ભાજપનો તપતો સૂર્ય છે. એટલે બીજી આપણે આજે આપણું આટલી મને લાગે છે કે આ કેટલામી ડિબેટ હશે મોંઘવારી ઉપર, તમારી પણ કેટલામી હશે ને મારી પણ કેટલામી હશે, કારણ કે આવી આપણે ડિબેટ અસંખ્ય વાર કરી ચૂક્યા છે અને અસંખ્ય વાર આ પ્રકારે ઉકળાટ ઠાલવી ચૂક્યા છીએ, પણ એનું કોઈ પરિણામ આવતું નથી. તો પરિણામ લાવતું નથી અને આપણું અરુણીય રુદન છે, એટલે કહેવાય કોઈ સાંભળતા નથી, એ પ્રકારનું અરુણીય રુદન બની રહે છે. કારણ કે એમાં સાંભળે પણ હવે ભાજપને એક પછી એક સત્તામાં સફળતા મળી રહી છે. ગાંધીનગરનું છેલ્લું ઉદાહરણ છે, એની પહેલા ફેબ્રુઆરીનું ઉદાહરણ છે. તો આ પ્રકારની સફળતા મળતી હોય તો પછી કોણ સાંભળવાનું છે? આજે આમાં કોઈ સાંભળવાનું નથી કોઈ, બધા મત આપે છે ભાજપને. જયારે કોંગ્રેસ નો તપતો સૂર્ય હતો ત્યારે પણ મોંઘવારીની આપણને કદાચ રોટી કપડા મકાન નું પેલું ગીત યાદ છે કે બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ, એવા ગીતો બનતા હતા. આજે ગીતો પણ નથી બનતા, કારણ કે હવે કોઈ અસર નથી રહી. અને એ વખતે પણ કોંગ્રેસ છે એ લાજવાને બધે ગાતી હતી કે ભાવ વધારો એ તો વિકાસની પ્રક્રિયા છે, ઇન્દિરાજી કહેતા હતા. હવે આ પ્રકારના જે પક્ષો હોય તો આમાં કોને એમાં ફરજ પાડી શકે? એક આમ આદમી પક્ષ પાસે આપણે અપેક્ષા રાખી શકીએ, પણ કમનસીબે એવું કોઈ મેજર આંદોલન કે કંઈ પણ દેખાતું નથી. સામ્યવાદી પક્ષો ગરીબીની વાત કરે છે. મેં તો અભિજીતભાઈ 2011માં અરુણ મહેતાનો ઇન્ટરવ્યુ લીધેલો અભિયાન માટે,
એ વખતે મેં એમને કહેલું કે તમે કેમ આટલી મોંઘવારી છે, એ વખતે પણ મોંઘવારી હતી, તો એવું કેમ અસરકારક આંદોલન નથી કરી શકતા કે જેના કારણે સરકારને ફરજ પડે. તો આ પ્રકારનું છે ને એમાં અભિજીતભાઈ તકલીફ આપણી જ છે, જનતાની. બરાબર. એમાં નેતાઓને કોઈ વાંધો નથી, કારણ કે હમણાં જ આપણે જોયું કે ગાંધીનગરમાં વિધાનસભામાં જથ્થાબંધ રીતે બધાનો વધારો કરી દેવામાં આવ્યો. એટલે આમાં કોંગ્રેસ વાળાને તો ફાયદો જ છે ધારાસભ્ય તરીકે. હવે આપ વાળા કદાચ 2022 જશે તો એમને ફાયદો થશે. બરાબર. તકલીફ આપણને છે, ચોક્કસ. એટલે આપણે અરુણી અરુદાન કરતા રહેવાનું છે. ચોક્કસ. સ્નેહલભાઈ, તમારી સાથે ફરી વખત આવું તમારી પાસે. જે સવાલ હતો કે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે બહુ જ કાગળોળ મચાવતું, અને જેમ કહ્યું જયવંતભાઈએ કે ટોન્ટ મારતા હતા, મનમોહન સિંહની સરકાર પર ટોન્ટ મારતા હતા જે તે વખતે આપણા નેતાઓ, અને આજે એ જ નેતાઓ એમની સરકાર છે, આપણા પક્ષની સરકાર છે, અને એમાં ભાવ વધારો આટલો બધો વધી ગયો છે ત્યારે ચૂપ છે. જ્યારે રોટી કપડા ઓર મકાન એક ફિલ્મ આવી હતી, એમાં પણ એક ગીત છે જે જયવંતભાઈએ કીધું કે બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ. પહેલાં 5 રૂપિયામાં આપણે થેલી ભરીને વસ્તુઓ લાવતા હતા, આજે થેલી ભરીને રૂપિયા લઈને જઈએ છીએ ને ત્યારે મુઠ્ઠી ભરીને વસ્તુ નથી આવતી આપણા હાથમાં. તો આ મોંઘવારી આટલી બધી માજા મૂકી છે તો સરકારના પેટનું પાણી કેમ નથી હલતું? જ્યારે 2010ની અંદર ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે બહુમતી પહેલું જે કાર્ય હતું અને સરકાર જે લોકોને તકલીફ પડતી હતી તે ઉજાગર કરવું તેનું ફરજ હતી, એટલે ભારતીય જનતા પાર્ટી એ વિરોધ પગલા કરેલા હતા. હવે ત્યારબાદ જ્યારે અત્યારે આપણે આજની વાત કરીએ તો એટ પ્રેઝન્ટ આપણે લોકો છેલ્લા 2 વર્ષથી આખી કોરોનાની મહામારીમાંથી પસાર થઈ ગયા. દરેક જગ્યાએ ઘણી બધી સપ્લાય થઈ ગઈ. હવે આ બધું જે ચાલુ થશે અને ચાલુ થવા માટે, અને આપ જાણો છો કે ડિમાન્ડ અને સપ્લાયની એટલી વાત છે, તો ડિમાન્ડ અને સપ્લાયના આધારે જ્યારે આપણો સપ્લાય ઓછો થાય છે ત્યારે ચોક્કસપણે ડિમાન્ડ વધે છે, બધાને ખ્યાલ છે. અને ડિમાન્ડ વધવાથી ઘણી બધી જગ્યાએ આપણને મોંઘવારીનો માર પડે છે. પણ સાથે સાથે સરકારે ખૂબ જ ઝીણવટભરી કામગીરી કરી અને ધ્યાન રાખી અને શ્રમજીવી ભાઈઓને ભોજન મળી રહે, તેના માટે મફત અનાજ મળી રહે, તેના માટે કરોડો પરિવારને આ દિવાળી આવે છે ત્યાં સુધી ભોજનની પણ વ્યવસ્થા જે રીતે સરકારે બહુ સંવેદનશીલતા કરી છે. સાથે હું કહીશ કે ઓઇલ અને પેટ્રોલિયમના જે ભાવો છે એક કમિટી નક્કી કરે છે, કોઈ સરકાર કે કોઈ ગેસ કંપની નક્કી કરતી, પણ એક કમિટી છે અને વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે એના આધારે આ પ્રકારે ઓઇલ ગેસના ભાવો છે એ નક્કી થતા હોય. અને જેમ ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે મોંઘવારી એ વિકાસનું અનિવાર્ય પાસું છે, એ કોંગ્રેસના બી મને એવું કહેવા માંગીશ કે આ જે વસ્તુ છે એમના નિર્ણય કરેલી વાત છે. એટલે આ બધા જે વસ્તુઓ છે એના આધારે કહેવા માંગીશ કે અત્યારે જે મોંઘવારીનો માર જનતા પર જે પડી રહ્યો છે થોડા ઘણા અંશે એ ઘણો ખરો ધીરે ધીરે ઘટશે અને આવનારા દિવસોમાં સરકારનું જે નિયંત્રણ છે તેના લીધે લોકોને આ તકલીફ ઓછામાં ઓછી ભોગવવી પડશે. ચોક્કસ. કિશનભાઈ, તમને પૂછીશ, તમે વ્યવસાય ડૉક્ટર છો, બરાબર? હવે આજ મોંઘવારી વધી રહી છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ડૉક્ટરને કોઈ જાતની તંગી નથી હોતી નાણાકીય, પરંતુ આ જે મોંઘવારી યુપીએ સરકારની બીજી ઇનિંગ હતી એ વખતથી લઈને એનડીએની સરકારની પહેલી ઇનિંગ, એનડીએ સરકારની બીજી ઇનિંગ, મોંઘવારી સતત ઉપરને ઉપર જઈ રહી છે, ઘટી નથી રહી. ત્યારે એઝ એ ડૉક્ટર શું તકલીફ પડે છે અને સામાન્ય જનતા શું વાત કરે છે? આમ આદમી પાર્ટીના નેતા છો, પ્રવક્તા છો, નેતા છો, તો સામાન્ય જનતા આપની સાથે આમ આદમી કેવી રીતે વાત કરે, શું કહે છે તમને? અભિજીતભાઈ, હું બહુ જ સારો સવાલ પૂછ્યો આપે, કારણ કે અત્યારે હું જે કહેવા જઈ રહ્યો છું તે બહુ જ આંકડાકીય માહિતી અને સચોટ માહિતીઓ છે. આપણે મોદી ગવર્મેન્ટનું હું એટલું કહીશ કે જાન્યુઆરી 2019 સુધી તે લોકોએ ઇન્ફ્લેશન રેટ ઘટાડી અને 2.04% સુધી લાવવાની કોશિશ કરી હતી, જે સારી વસ્તુ હતી. આમ આદમી પાર્ટી તે વસ્તુને સારું કહે. કોરોના, હવે ચલો આપણે કોરોનાને થોડું પેલું આપણે કહીએ કે કોરોના, પણ હવે કોરોનાની અસર ધીમે ધીમે ઓછી થાય છે. જ્યારે એક બાજુ ભારત દેશ જો એવું કહેવાય કે માર્કેટ સેન્સેક્સ આટલા રૂપિયાથી આટલા રૂપિયા થઈ ગયું છે, આટલું બધું વધી ગયું છે, તેની સામે ઇન્ફ્લેશન રેટ પણ અત્યારે
બહુ જ વધારે કહેવાય. 6.62% ઇન્ફ્લેશન રેટ મારી પાસે ઓગસ્ટ અને એના આંકડા છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરના આંકડા થઈ રહ્યા છે. તો આ ઇન્ફ્લેશન રેટ ઘટાડવો અત્યંત જરૂરી છે. બીજી વાત કરીએ ફિસ્કલ ડેફિસિટની. ફિસ્કલ ડેફિસિટ એટલે ગવર્મેન્ટની ઇન્કમ અને ગવર્મેન્ટના એક્સપેન્સ વચ્ચેનો જે ભેદ છે તેને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. તો એ ફિસ્કલ ડેફિસિટ 18.2% એટલે કે 2.74 લાખ કરોડ આટલા રૂપિયા હજી ભારત સરકારને ખૂટે છે. અને આ રૂપિયા ભરપાઈ કરવા માટે ભારત સરકાર સતત ને સતત વિદેશી બેંકો, વિદેશી લોકો, વિદેશી મૂડીઓ એ બધાને એન કેન પ્રકારે ઇન્વાઇટ કરે છે અને એમને એ બધાને કારણે અત્યારે 2.74 લાખ કરોડ રૂપિયા ભરપાઈ કરવા માટે ભારતનું દેવું વધતું જ જાય છે. અત્યારે આપણે એક બાજુ કહીએ છીએ કે આપણે ફ્રાન્સની ઇકોનોમીને ઓવરટેક કરી, આપણે હમણાં ટૂંક સમયમાં 3 થી 4% જ બાકી છે બ્રિટનની ઇકોનોમીને પણ ઓવરટેક કરવું. એક આંકડા તરીકે ભારત દેશ માટે આ સારી વસ્તુ કહેવાય કે આપણે ઇકોનોમી દ્રષ્ટિએ ભારત દેશ બીજા બધાને ઓવરટેક કરે. પરંતુ તેની સામે મારી પાસે એવા આંકડા છે. નેચરલ ગેસનો ભાવ 5.56% એટલે એ ઓછો થયો છે, છતાં પણ નેચરલ ગેસનો ભાવ ઘટવા છતાં પણ અત્યારે એલપીજી અને સિલિન્ડરના ભાવ કેમ વધારવામાં આવે? 1.25% નો પરચેસિંગ રેટ જો ઘટતો હોય તો એના પ્રમાણે અત્યારે કેમ એલપીજી સિલિન્ડરના ભાવ વધારવામાં આવે? એની સામે ક્રૂડનો ભાવ, બેરલનો ભાવ 79 સમથિંગ ડોલર્સ છે પર બેરલ. પરંતુ એની સામે જ્યારે મનમોહન સિંહની સરકારમાં 100 હતો છતાં પણ ત્યારે પેટ્રોલનો ભાવ આટલો બધો નહોતો. તો પેટ્રોલ ડીઝલમાં એવો તે કેવો ભડકો થઈ રહ્યો છે કે મોદી ગવર્મેન્ટ એને જીએસટીના દાયરામાં લાવવામાં નિષ્ફળ નીવડે છે. જીએસટીના દાયરામાં એમ કહે છે કે 5-6 રાજ્યો ના પાડે છે. તો આ કયા રાજ્યો છે? એ રાજ્યો પ્રત્યે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? એની સામે વેજીટેબલ્સના રેટ છે 120% થી જેટલા વધી ગયા છે. હવે તમે મને પૂછો છો ડોક્ટર તરીકે તો 120% જેટલા શાકભાજી, ભલે હું ડોક્ટર છું છતાં પણ એ શાકભાજી મારે પણ ખરીદવાના આવે છે, તો એમાં 120 થી 200% નો વધારો, કન્ઝ્યુમેબલ્સમાં 20 થી 80% નો વધારો, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં 40% થી લઈને 200% સુધીનો વધારો. આ બધો વધારો કદાચ ટાટા, અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે અદાણીને નહીં ફરક પડે, પરંતુ મારા તમારા જેવી આમ જનતાને ચોક્કસ ફરક પડશે. કારણ કે એ લોકોને તો દર મહિનાની એવી ફિક્સ ઇન્કમ ઘરે લઈ જવાની હોય છે. ગૃહિણીઓને પોતાના મકાનો, પોતાના જે પણ આખો એક મહિનાનું બજેટ બનાવ્યું હોય છે તે બજેટમાં વારે ઘડી એમને ચેન્જ કરવા પડે છે, ખોરવાય છે. લોકોને હું મોદી ગવર્મેન્ટનું એવું પણ કહીશ કે એમને મોરેટોરિયમ પીરિયડ આપ્યો. જે લોકોની લોન ભરવાની ઈએમઆઈ હતી એ મોરેટોરિયમ પીરિયડ આપો, પરંતુ છેલ્લે એ મોરેટોરિયમ માફ કરવાને બદલે તેમણે બેંકો ઉપર નિર્ણય છોડી દીધો અને અત્યારે એ બેંકો એ મોરેટોરિયમ ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવે છે, જેને કવર કરવા માટે આમ આદમી પાર્ટીને બીજી હવે તમામ લોકોએ એમાં કોર્ટમાં જવું પડ્યું કે વ્યાજ ઉપરનું વ્યાજ લેવાનું બંધ કરો. તો એ વ્યાજ ઉપરનું વ્યાજ લેવાની પણ આ બધી વસ્તુઓ છેલ્લે તો આપણા આમ આદમીના ખિસ્સા ઉપર જ માર પડે છે. અને જે રીતે આપણું જે બજેટ છે, આ બજેટ છે એ ધીમે ધીમે અત્યારના લેવલે જે રીતે આપણે કદાચ રાહત પેકેજ જાહેર કર્યા, પરંતુ તે રાહત પેકેજ આમ આદમી સુધી નથી પહોંચ્યા. એ રાહત પેકેજ ફક્ત ને ફક્ત કંપનીઓ સુધી પહોંચી છે. એ કંપનીઓને બ્રીથિંગ સ્પેસ મળી છે તે અત્યારે સેન્સેક્સમાં રિફ્લેક્ટ થાય છે. કંપનીઓને બ્રીથિંગ સ્પેસ મળી છે તે અત્યારે એવું કહી શકાય કે માર્કેટ અત્યારે કદાચ 50,000 ની બદલે અત્યારે આપણે 60,000 જેટલું માર્કેટ પહોંચ્યું છે અને ભવિષ્યમાં 65-70 બોલે. મને આપણા દેશની પ્રગતિ થાય એનામાં પૂરેપૂરો રસ છે, જે બહુ જ સારી વસ્તુ છે. પરંતુ સાથે સાથે મોદી સરકારે આમ લોકોની તકલીફો ઉપર ખૂબ જ વ્યવસ્થિત રીતે, ગંભીર રીતે વિચારી અને હવે આ બધા આના ઉપરનું એક કેપ, જે માર્કેટમાં જે ભાવ વધી રહ્યા છે અઢળક અને અનહદ રીતે, એની ઉપર એક કેપ લગાવવાની ખરેખર અને તાતી જરૂર છે. ચોક્કસ. વંદનાબેન, પહેલાં તો કોંગ્રેસના નેતા તરીકે આપણે એક અભિનંદન આપી દઉં કે આપણે ગુજરાતના નવા પ્રભારી મળ્યા અને આંદોલનના મંડાણ પણ કર્યા. આજે આપણે અમદાવાદમાં દેખાવો પણ કર્યા, મૌન ધરણા કર્યા આપણે મોંઘવારી માંગે. પરંતુ એક તમે નેતા છો, પ્રવક્તા છો કોંગ્રેસના, પરંતુ પહેલાં ગૃહિણી છો. જે પ્રકારનો એલપીજીના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, એટલે આવનારા દિવસમાં અનાજ, કરિયાણું બધાના ભાવમાં વધારો થવાનો. થોડા સમય પહેલાં દૂધમાં પણ ભાવ વધારો થયો, દૂધની પેદાશોમાં પણ ભાવ વધારો થયો, બધે ચારે બાજુ ભાવ વધારો થઈ રહ્યો છે. તો એઝ એ ગૃહિણી, એઝ એ હાઉસવાઈફ, તમને શું અસર પડે છે? તમારું બજેટ ખોરવાઈ ગયું છે, સામાન્ય ગૃહિણીઓને કેવી અસર પડે છે? અને કોંગ્રેસના નેતા કે પ્રવક્તા તરીકે આપનું શું રિએક્શન છે આમાં? સૌથી પહેલા તો કોંગ્રેસના નેતા કરતા પણ વધારે એક મધ્યમ વર્ગમાંથી આવું છું અને જે આપણા દેશની અંદર જે બંધારણ છે એ ગરીબને રોટલો અને શાંતિનું જીવન મળવું જોઈએ, એની જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉત્તરની અંદર કોંગ્રેસના શાસનમાં ગેસના બાટલા ઉપર
રૂપિયા ભાવ હતો એ આજે 1000 રૂપિયા સુધી પહોંચાડ્યો છે. દુઃખની વાત એ છે કે એક બાજુ સબસિડી બંધ કરી દીધી છે, સામે તમામ ભાવ ઉપર જબરજસ્ત વધારો જીત્યો છે. જે ડોક્ટર સાહેબે વાત કરી આખી આંકડા સાથે, જો આંકડા સાથે આપણે દરેક વાતમાં પડીએ તો આજે જો સરકાર ધારે તો નેચરલ ગેસ એ ખરેખર સસ્તો થયો છે અને એ આપણને સસ્તો ગેસ પૂરો પાડી શકે એમ છે. પરંતુ આ વચ્ચેનો જે નફો છે એ ક્યાં જાય છે અને કેમ આ બધું સરકારે કરવું પડે છે? ખરેખર સરકારે કેન્દ્ર સ્થાને આમ નાગરિકને રાખવો જોઈએ, મધ્યમ નાગરિકને રાખવો જોઈએ. હમણાં ડોક્ટર સાહેબે વાત કરી કે દેશ પ્રગતિ કરી રહ્યો છે, તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો જે ગ્રાફ છે એ સતત તળિયે જઈ રહ્યો છે. આજે માનવ વિકાસ સૂચકાંક ક્યાં છે? આજે ખેડૂત આખા કરી રહ્યો છે, ગૃહિણી આવક જાવકના બે છેડા વચ્ચે પીસાઈ રહી છે. આજે ગરીબ નાગરિક સવારે પોતાનું પેટીયું રડવા માટે નીકળે છે ત્યારે સતત ટેન્શન સાથે સાંજે પાછો ફરે છે, તેમ છતાં પણ આવક જાવકના બે છેડા સાધી શકતો નથી. તો સરકારની જે પણ માનસિકતા છે એ સાચા અર્થમાં મધ્યમ વર્ગ માટે, ગરીબ વર્ગ માટે જો સેન્સિટિવ હોય તો મનમોહન સિંહના શાસનમાં ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર $100 સુધી હતો, તેમ છતાં પણ એમની એક આર્થિક ઇકોનોમિકને સેટઅપ કરવાની જે કુશળતા હતી અને એક માસ્ટર માઇન્ડ નેતા લીડર હતા, વાતો નહીં, ભાષણ નહીં, પણ રિયાલિટીમાં એમનું જે ઇકોનોમિક હતું એ ખૂબ પાવરફુલ હતું, એક સારા અર્થશાસ્ત્રી હતા અને એના લીધે ₹100 ઇન્ટરનેશનલ માર્કેટમાં હોવા છતાં પણ દેશના નાગરિકોને એમને ₹65 સુધી આપણને પેટ્રોલ અને ડીઝલ પૂરું પાડ્યું. નરેન્દ્રભાઈ મોદીને હું તો કહીશ કે બહુ નસીબદાર નેતા છે, પરંતુ એમનો ઈરાદો મલિન છે. આજે એમના શાસનમાં ₹30 અને ₹35 સુધી ઓઇલનો જે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો ભાવ જઈ આવ્યો, તેમ છતાં પણ સતત દિન પ્રતિદિન એમને ભાવ વધારો ઝીંકી અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પાસેથી પેટ્રોલના નામે પૈસા ઉઘરાયા છે. જ્યારે મોટી કંપનીઓ જે છે, વોલ સ્ટ્રીટના માલિકો હોય તો એની પણ હું વાત કરીશ. આજે આપણા દેશની અંદર આજે એક નાનામાં નાનો ઇન્ડોનેશિયા જેવો દેશ હોય ને તો એ લોકો પણ આપણા કરતા વધારે 400 લાખ ટન જેટલું ઉત્પાદન કરે છે. એની સામે આપણા આવડા મોટા દેશનું જે તેલીબિયાંનું ઉત્પાદન છે એ માત્ર 80 લાખ ટન છે. એની સામે આપણે 160 લાખ ટન આયાત કરીએ છીએ. હવે જે આયાત કરીએ છીએ ને એ જે પરિસ્થિતિ છે એમાં 40% જે ડ્યુટી છે એ ડ્યુટી એમને ભૂતકાળની અંદર જે મધ્યમ વર્ગ માટેનો એક ધારો હતો અને જનતાને સસ્તું મળે એના માટે સરકાર એમાં જે ડ્યુટી છે એ જતી કરતી હતી. આજે એ ડ્યુટી 40% ઉઘરાવવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે ખરેખર જો સરકાર ઈચ્છે તો ગેસના બાટલાનો ભાવ ઘટી શકે એમ છે અને જે પેટ્રોલ ડીઝલ પરનો જે ભાવ વધારો છે એ પણ ઘટી શકે એમ છે અને તેલના ડબ્બાનો ભાવ આજે ₹2500 સુધી પહોંચાડ્યો છે. એમાં પણ જે ઇમ્પેક્ટ 40% જે છે એ ઘટાડો કરી અને ડેફિનેટલી કસ્ટમર સુધી, મધ્યમ વર્ગ સુધી, ગૃહિણી સુધી આ 3 વસ્તુ જે જીવન જરૂરિયાતની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ત્રણેયમાં માત્ર ને માત્ર સરકારના મલિન ઇરાદાને લીધે આજે જનતા ઉપર આર્થિક મોંઘવારીના કોરડાના માર મારી નાખવામાં આવ્યા છે અને એના લીધે આજે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. આજે દરેક જણ ખરેખર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને વાઇબ્રન્ટ બનાવવા માંગતા હતા. આજે ટેન્શનથી ખરેખર નાગરિકને એમને વાઇબ્રન્ટ બનાવી નાખ્યો છે. ત્યારે મને ચોક્કસ આજે કોંગ્રેસના પ્રવક્તા તરીકે કહેવું છે કે તમારી વાતો અને લેટર એન્ડ સ્પિરિટમાં ફેરવવું આ બંને વચ્ચે બહુ જ ડિફરન્સ નીકળ્યો. ભૂતકાળની અંદર કહેતા હતા કે 100 દિવસની અંદર અમે મોંઘવારી ઘટાડી દઈશું અને મનમોહન સિંહની જે બુરાઈઓ કરી હતી, જે ન બોલવાના અસભ્ય શબ્દોનું પ્રયોજન કર્યું હતું, એમાં મારે એમને કશું જ નથી કહેવું. એમના એવા સંસ્કારો હશે, પણ મારે એટલું ચોક્કસ કહેવું છે કે તમે ઇમ્પેક્ટ ડ્યુટી ઘટાડી અને પેટ્રોલ અને તેલના ડબ્બા પરના ભાવ ઘટાડી શકો એમ છો. તમે ગેસની સબસિડી આખી ખાઈ ગયા અને સામે તમે ગેસના બાટલાના ભાવ વધાર્યા છે. એમાં પણ તમે ડેફિનેટલી અમારી પાસે ચર્ચામાં બેસો. ભારતીય જનતા પાર્ટીના લોકોને શાસન કરતા ના આવડતું હોય તો કોંગ્રેસે 70 વર્ષ સુધી શાસન કર્યું છે. અમારી પાસે માસ્ટર માઇન્ડ સ્નેહલભાઈ એમને પૂરી એમને વાત સ્નેહલભાઈ વચ્ચે બેસી અને જનતાના હિતમાં ડિસિઝન લેવાય એના માટે ઈગો ના હોય, એના માટે કોઈ પણ પ્રકારનો અહમ ના હોય. એમાં કોંગ્રેસના પ્રવક્તા સમાધાન માટેની વાત કરતા હોય તો વચ્ચે ના બોલીએ, પણ જનતાને જે
બરાબર. અને આપણે સત્વરે આ જે ઉત્સવો છે, દિવાળી પણ આવી રહી છે, નવરાત્રી પણ છે, સાતમ આઠમના તહેવારોમાં પણ જનતાએ 2500 રૂપિયા તેલના ડબ્બાનો, 1000 રૂપિયા ગેસના બાટલાનો અને 100 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના આર્થિક કોડા જે ઝીક્યા છે અને જે માર ખાધો છે એના પ્રત્યે મહેરબાની કરી અને સરકાર જાગે, સંવેદનશીલતા દાખવે અને ખોટો જે ફાયદો વચેટીઓના ખિસ્સામાં જાય છે એ બંધ કરી અને સત્વરે જનતાને આ બધું સસ્તું પહોંચાડવામાં આવે એવી ગૃહિણી તરીકે હું હંબલ રિક્વેસ્ટ કરું છું. ચોક્કસ. સ્નેહલભાઈ, તમે જવાબ આપશો, પણ પહેલાં હું એક વાત કરું કે મને યાદ છે કે 1.5-2 વર્ષ પહેલાં જ્યારે હું તેલનું પાઉચ કે તેલનો ડબ્બો લાવતો હતો ને, તેલનું પાઉચ 1 લીટરનું મને 92 રૂપિયા કે 93 રૂપિયામાં પડતું હતું. આજે એ જ તેલનો ભાવ 1 લીટરનો 222 રૂપિયા પડે છે મને. સામાન્ય પ્રજાને પણ એ જ ભાવમાં પડે છે. તેલનો ડબ્બો જે બેને કહ્યું કે 2500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તહેવારોના ટાંકણે જ ગુજરાતીઓ તહેવાર પ્રિય છે, ઉત્સવ પ્રિય છે. તમામ ગુજરાતીઓ, આપણે ગુજરાતની જનતા ઉત્સવ પ્રિય છે. દરેક તહેવારમાં આપણે રંગે ચંગે મનાવતા હોઈએ છીએ અને તહેવાર ટાણે જ જો આ પ્રકારની મોંઘવારી આવતી હોય અથવા મોંઘવારી માજા મૂકી દેતી હોય તો તહેવાર કેવી રીતે ઉજવશે? લોકોના ઘરે રામ રાજ્ય કેવી રીતે આવશે? રામ રાજ્ય એટલે તમામના ઘરે ખુશહાલી ને અજવાળું હોવું જોઈએ, રોશની હોવી જોઈએ. તો આ બધી મોંઘવારીમાં રોશની કેવી રીતે કરશે? ઘરમાં દીવા પણ કેવી રીતે સળગાવશે દિવાળીમાં? જો તેલના ભાવ વધારે છે તો કેવી રીતે સળગાવી શકશે? ઉત્સવ કેવી રીતે મનાવી શકશે? શું કહેવું છે તમારું? અવાજ ક્લિયર નથી આવ્યો સ્નેહલભાઈ. તમે એના જો ઇયરફોન કાઢી નાખો તો સારું સંભળાશે. સ્નેહલભાઈ, ઇયરફોન કાઢી નાખો. હા, કાઢી નાખો તો સારું સંભળાશે. મારી જોડે હું કમ્પ્યુટર પર છું તો નહીં નીકળે. મારી વાત પૂરી કરી કે અભિજીતભાઈ આવે છે વાત મારો? હા, આવે છે, હવે આવે છે અવાજ. વર્લ્ડ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશન્સના આંકડા જો તમે જોઈને બતાવી દો તો જે ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ છે તે આખા વિશ્વમાં વધુ છે અને ભારત પર પણ અસર થાય એ ચોક્કસપણે છે. જ્યારે ઓઇલની વાત આવે ત્યારે આ જે ઉત્પાદન થાય તેના આધારિત આ બધું હોય છે. મારા બહેનને હું કહીશ કે લોકો બહુ પાડતા હતા કે તમે ઇન્ડોર કરો તો સુધી ઘટાડો સુધી વધારો અને ઇન્ડોર વિશેની વાત કરતા હતા. તો ઇન્ડોર વિશેની જનસંખ્યા આપણા ઉત્તર પ્રદેશ અને આપણે ત્યાં 1305 કરોડ જનસંખ્યા વાળો જ્યારે એની અંદર આપોથી કરવા માટે આપણે આ બધું કરવું પડે. બીજી વાત એ છે કે કાર્યકારી અધ્યક્ષની પાર્ટી આજે અમને સલાહ આપવાની છે કે તમે આમ કરો, તમે સેટઅપ કરો, અમારી જોડે કઈ ઇકોનોમિક્સ છે. જો ઇકોનોમિક્સ તમારી પાસે હોય તો એ વખતે ઓઇલ બોન્ડની અંદર ઓઇલ બોન્ડના સ્તર 2,000 કરોડ રૂપિયાની જીએસટીને ગયા હતા જે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલે આ જે એ બધી વાતો છે અને જો એ કે સંવેદનશીલતા હોય તો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના જે બધા ભાવો છે એ ક્યાં સરકાર નથી. અને મારા મિત્રોને ઈચ્છન થઈ મને વાત કરી અને બધા આંકડા લઈને આવ્યા છે તો 100% એમ માનું છું કે આંકડા બધા સાચા છે. એટલે ફિઝિકલ ડેફિસિટની વાત કરે અને જોઈએ તો ફેબ્રુઆરીના આંકમાં અને અત્યારના આંકમાં ઘણો ફરક છે. એટલે ફિઝિકલ ડેફિસિટ ધીરે ધીરે ઘટી રહી છે. એટલે આપણા દેશની અંદર જે પ્રકારની પ્રગતિ છે એ મોરેટોરિયમની જે વાત હતી એનો મતલબ એના ડેફિનેશન એવું હતું કે જે સમય છે તે વખતે કોઈ પણ બેંક એમની પાસેથી પૈસા ઉઘરાવશે નહીં અને એ કર્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરી અને આપના માધ્યમથી આપના દરેક દર્શકોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીએ જ્યારે દિલ્હીમાં લોકડાઉન હતું ત્યારે એવી ઘોષણા કરી હતી કે અમે બધા ગરીબ માણસોને અમે ભાડું આપીશું. આજે એ ભાડું ક્યાં છે? તમે જયારે કોર્ટમાં જાઓ છો તો એ બધા પણ કોર્ટમાં 4 વર્ષ સત્તા લગાડી છે આમ આદમી પાર્ટીને તો એનો તમારી પાસે કોઈ જવાબ કેમ નથી? જો તમે ગરીબ લોકોને આ રીતે જૂથ બનાવીને વોટ લેવાનો જે પ્રયાસ છે એ ગુજરાતમાં પણ કર્યો પણ ગુજરાતની જનતા સમજદાર છે. અને અભિજીતજી હું ફરીથી કહું છું કે કોંગ્રેસની અંદર 2014માં 1241 રૂપિયા સુધી સિલિન્ડરના ભાવ પહોંચ્યા એ વચનાબદ્ધ મને કે ક્યારે તે જનતાને વાત નહીં કરે પણ હું આજે કહું છું આ જઈને ખટાતી કરું એ લોકોના રાજ વખતે ભાવ કે મોંઘવારીએ માથા મૂકી હતી. આ જે મોંઘવારી છે એના કારણમાં કોરોના પણ એક કારણ છે અને આવનારા દિવસોમાં મોંઘવારી પર 100% અંકુશ લાવશે. અને એમને એ ભારતીય જનતા પાર્ટીના વિસ્તારની વાત કરી, જે નરેન્દ્ર મોદીજીની મનસાની વાત કરી, એ બધી વાતો ખોટી એટલે છે. અને ઈશાન દેવી તમે લાભ ખાલી લોકોને મળે તો બધા લોકોને
17,000 કરોડ રૂપિયા તો ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં નરેન્દ્ર મોદીજીએ નાખ્યા છે અને આ બધું ઓન રેકોર્ડ છે. એટલે તમે લોકો જે ખોટી ભ્રામક વાતો અહીંયા ફેલાવો છો એની જે પાપ હોય અને એ માનું છું કે આપ જનતાની સામે જ્યારે સાચું બોલશો તો જનતા ચોક્કસ તમને માન આપશે અને આશીર્વાદ આપશે. ચોક્કસ. કિશનભાઈ, સ્નેહલભાઈ, તમારી વાત સાથે હું અસંમત થઈશ. જે તમે કહ્યું કે કોરોના કાળ હતો એને કારણે આ ભાવ વધારો થયો છે, તો સરકારને ભાવ વધારો કરવો પડ્યો છે. ચલો, કોરોના કાળ છે, સ્વીકારી લીધું, પણ સામાન્ય પ્રજાએ પણ કોરોના કાળમાં તો ભોગવ્યું છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે, ઘણા લોકોના પગાર ઓછા થઈ ગયા છે. તો આ બધી મોંઘવારી એ લોકોને તો સામાન્ય પ્રજા ચૂંટીને મોકલે છે સરકારને. આપણે ત્યાં હિટલરશાહી નથી, સામાન્ય પ્રજાના મતે ચૂંટાઈને બેઠેલા છે. જો સામાન્ય પ્રજાને નુકસાન થતું હોય, એમના ખિસ્સા પર ભારણ પડતું હોય, તો સરકારને, તેમના પ્રતિનિધિઓને અસર થવી જોઈએ. પરંતુ આપણા દેશની કમનસીબી છે કે કોઈ પણ સરકાર હોય, કોઈને પેટનું પાણી હલતું નથી. તમામે તમામ પોતાની મસ્તીમાં જ ચાલતા હોય છે અને પોતાની મસ્તીમાં પોતાનો વિકાસ થાય એમ જ રચ્યા પચ્યા રહે છે. ઈશનભાઈ, તમને પૂછીશ કે આમ આદમી પાર્ટી અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે મોંઘવારીનો જે માજામુકી છે એને કારણે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ પ્રદર્શનો કર્યા છે. પરંતુ જે પ્રકારનું એ લોકોએ પ્રદર્શન કરવું જોઈએ, જે પ્રકારનો લોકોનો પ્રતિસાદ મળવો જોઈએ, એ જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી. કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ઉદાહરણ આપું તમને. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ મોંઘવારી નડશે, મોંઘવારીને કારણે ફાયદો થશે, ભાજપને ફાયદો નહીં થાય, ભાજપને નુકસાન થશે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફાયદો થશે એવું હતું. પરંતુ પબ્લિક, ભાજપ નસીબદાર છે એ બાબતમાં. સ્નેહલભાઈ, નસીબદાર છે ભાજપ. સાંભળજો કે એમને ખોબલે ખોબલે મત આપી દે છે પ્રજા. હવે આ પ્રજા માટે, પ્રજા સમજે છે, બધું જ સમજે છે, પરંતુ એમની પાસે વિકલ્પ નથી, મજબૂત વિકલ્પ. તો આમ આદમી પાર્ટી એવો મજબૂત વિકલ્પ બની શકશે ખરી? બિલકુલ સાચી વાત છે અભિજીત. કારણ કે આ ગાંધીનગરના ઇલેક્શનની વાત કરીએ તો આ ઇલેક્શનની પહેલા દર વખતે જનતાએ કોંગ્રેસ ઉપર જ ભરોસો મૂક્યો હતો, બીજેપીથી કંટાળી. પરંતુ એન ઘડીએ છેલ્લે તોડજોડની નીતિ કરી અને ભાજપે તેના કોર્પોરેટરોને ખરીદવાની પૂરેપૂરી મહેનત કરી, તેમાં સફળ પણ થયા. માટે જનતા હવે કોંગ્રેસથી કદાચ થોડી કંટાળી પણ છે અને સાથે અત્યારના લેવલે એવું કહી શકાય, ભલે એમને આમ આદમી પાર્ટીને સત્તા નથી આવી, પરંતુ આમ આદમી પાર્ટીને 21% જેટલો વોટ શેર આપીને તેમણે એવું તો બતાવી દીધું છે કે હવે જનતાએ બીજેપીને પણ એક ચુનૌતી આપી છે કે તમે જો હવે તમે ન સુધર્યા તો આમ આદમી પાર્ટી તો તૈયાર જ છે. આ વખતે બીજેપીને ખરેખર એક મોકો આપ્યો છે જનતાએ. અને જે રીતે સ્નેહલભાઈ પોતાએ જે રીતે બીજેપીને ડિફેન્ડ કરે છે અને આમ આદમી પાર્ટીને પેલું ગાળો આપે છે, તો એના માટે મારે પણ એમને એક વસ્તુ કહેવી છે. એક લારી ઉપર અત્યારે આપણા દેશના મોટા મોટા નેતા એ ખાલી ને ખાલી એકમાં BSNL હતું, BSNL વેચી નાખ્યું, પછી એર ઇન્ડિયા આવ્યું તો એર ઇન્ડિયા વેચી નાખ્યું. જે નફો કરતી વસ્તુઓને કઈ રીતે તમે દબાવી અને ખોટ કરતી કંપની બનાવીને વેચવા નીકળ્યા છો. અને હવે તમારો કદાચ વારો LIC નો છે કે LIC ને પણ ધીમે ધીમે વિદેશી હાથોમાં પણ તમારે વેચવાની પૂરેપૂરી કોશિશ કરવી છે. અને એક બાજુ 3 કાયદાઓ, કાળા કાયદાઓ, તેના વિશે કોઈ ડિસ્કશન નથી કરવામાં આવતું. અને જ્યારે ખેડૂતો તેનો વિરોધ કરે છે, આંદોલન કરે છે, ત્યારે કોઈ કે તમારા જ કેન્દ્રીય મંત્રીના દીકરાની ગાડીની નીચે તેમને પૂછલવામાં આવે છે. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીનો બેવડો ચહેરો છે. જનતાને એકવાર મોંઘવારીમાં ધકેલી દેવી, જનતાને અવાજ ઊંચો કરવાની કોશિશ ન કરવા દેવી. જનતા કદાચ કોઈ બીજો વિરોધ પક્ષ ઊંચો થવાની કોશિશ કરે છે તો તમે દેશદ્રોહી છો, દેશદ્રોહીમાંથી કદાચ બહાર આવે તો એમ કે તમે તકવાદી છો, એમાંથી બહાર આવે તો કે તમે રાષ્ટ્રવાદી નથી, એમાંથી બહાર આવે તો તમે કે આતંકવાદી છો. એને કે પ્રકારે વિરોધને ડામવામાં, વિરોધને નબળો પાડવામાં પૂરી મહેનત ખર્ચી. આટલી બધી મહેનત કરવાને બદલે જનતાના જે દૂધના ભાવ છે, શાકભાજીના ભાવ છે, પેટ્રોલના ભાવ છે, એમાં તમે રોજના 10 પૈસા કે 1 પૈસો પણ ઓછો કરશો ને તો આ જનતા કદાચ તમને બીજા કોઈ પક્ષને આવવાની જરૂર જ નહીં પડે. પરંતુ એવું હવે નથી રહ્યું. જનતા સમજે છે અને જનતા એવું જ વિચારે છે કે આવનારા વખતમાં આમ આદમી પાર્ટી એ ખરેખર એવો એક વિકલ્પ બનીને આવશે કે જેમાં બીજેપી અને કોંગ્રેસ, કારણ કે એ જ અરવિંદ કેજરીવાલ હતા કે જેણે દિલ્હીમાં જ્યારે વીજળીનો ભાવ વધારો હતો ત્યારે વીજળીના બિલ, વીજળીના જે વાયર છે એ કાપવા માટેનું એવું એક મોટું એક આંદોલન કર્યું હતું. એ જ વીજળી અત્યારે દિલ્હીની જનતા છે એ 200 યુનિટ સુધી ફ્રી ભોગવે છે. એ જ પછી અહીંયા આપણે બીજા બધા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેનું અનુકરણ કરવા માટે 300 યુનિટ ફ્રી આપવાની વાત કરે
ચાલીને ખાલી આમ આદમી પાર્ટીમાં છે. ભાજપ અને કોંગ્રેસ ખાલી વાતો કરે છે. જનતાએ કદાચ આ વખતે કોંગ્રેસને બદલે ગાંધીનગરની જનતાએ કોંગ્રેસને બદલે ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે, પરંતુ એ વખત દૂર નથી જ્યારે અમે દિલ્હીમાં જે રીતે 3 અને 0 સીટ લાવ્યા હતા અને અત્યારે હમણાં વળી પાછા 6 સીટ અને 0 સીટ આપી છે. એ જ રીતે કદાચ ગુજરાતમાં પણ દિલ્હી વાળી ના થાય તો નવાઈ નહીં. ચોક્કસ. વંદનાબેન, જયંતભાઈ તમારી પાસે આવું છું. વંદનાબેનનો જવાબ જાણેલું, આ બંને પ્રવક્તાઓએ જે વાત કરી એ સંદર્ભમાં કોંગ્રેસનું પણ રિએક્શન જાણેલું. વંદનાબેન, શું કહેવું છે? સ્નેહલભાઈએ જે વાત કરી, ઇરશાનભાઈએ જે વાત કરી કે કોંગ્રેસની વાત ઉપર કે કોંગ્રેસનો કોઈ ભરોસો રાખતું નથી, કોંગ્રેસના જમાનાથી આ બધું ચાલતું આવે છે, કોંગ્રેસના જમાનાથી ચાલતું આવે છે, એ તો હું પણ કહું છું. કારણ કે ઇન્દિરા ગાંધીના વખતથી મોંઘવારી તો માજા મુક્તિ આવતી હતી અને જે ગરીબી હટાવવાનો નારો હતો એમાં ગરીબી તો ના હટી પણ ગરીબો હટવા માંડ્યા બધા. અને આજે મોંઘવારી એમના જમાનાથી ચાલતી આવતી મોંઘવારી છે એ કંટ્રોલમાં તો આવી જ નથી અને આજે એટલી બધી આગળ વધી ગઈ છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય વિપક્ષની ભૂમિકા ભજવવામાં, એવું નથી લાગતું તમને? કોંગ્રેસે આ દેશને સારામાં સારું બંધારણ આપ્યું છે. કોંગ્રેસના શાસનની અંદર જ્યારે 135 વર્ષ જૂની પાર્ટી છે, આ દેશને આઝાદી અપાવવામાં પણ કોંગ્રેસનું યોગદાન છે. ભાજપ અને કોંગ્રેસના જે પણ નેતાઓ બોલે છે અને આજે આપણે ઝૂમ મીટિંગથી જે આપણે જોડાયા છે, આ બધી દેન કોંગ્રેસની છે. 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સન્માનીય અમારા સ્વર્ગસ્થ રાજીવજીની આ જે દેન છે ને એના લીધે આજે આપણે બધા આજે ઓનલાઈન જોડાઈ શકીએ છીએ અને આ ઝૂમ મીટિંગથી આપણે આ ડિબેટ કરી શકીએ છીએ. એટલે કોંગ્રેસે આ દેશને આપ્યું છે ને એ તો ભારતીય જનતા પાર્ટીના સ્વપ્નોમાં આતાના બીજા 70 વર્ષ શાસન કરશે ને મોંઘવારી પણ ને આપણે આ છેલ્લા 7 વર્ષમાં જોઈ રહ્યા છીએ કે 2014 પછી જે 65 રૂપિયા તેલ મળતું હતું ને એ અત્યારે 210 રૂપિયા મળે છે. જે લાયસન્સ 50 રૂપિયામાં થતું હતું ને એ લાયસન્સના અત્યારે 5500 રૂપિયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પહોંચાડ્યું છે. જ્યારે આ દેશની અંદર એક તાકડી નથી બનતી ને ત્યારે કોંગ્રેસે આ દેશને સફળમાં સફળ શાસન આપ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે કટ્ટરવાદી માનસિકતા છે ને એના લીધે કોંગ્રેસને માત્ર બદનામ કરવાના જે કામ કર્યા છે. આપણે હમણાં ગાંધીનગરની જે વાત કરી એમાં ડેફિનેટલી મારે કહેવું છે કે જનમત જે મળ્યો છે એમાં કુલ મળીને 20% મતો એ આમ આદમી પાર્ટીના જે વોટો મળ્યા છે, 27% વોટ જે મળ્યા છે એ વોટ શેર કોંગ્રેસનો છે અને 47% ટોટલ જે વોટ શેર રહ્યો છે બંને પક્ષોને મળી અને અન્ય અપક્ષો પણ લડ્યા છે. નોટામાં પણ વોટ પડ્યા છે. પરિસ્થિતિ આખી જે 50% મતદાન જે છે એ ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં પડ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જનાધાર મળ્યો અને કોર્પોરેશન એટલે એક નાનકડી ગાંધીનગર એક જ વિધાનસભા ગાંધીનગર ઉત્તર અને એમાં 2,84,000 જે મતદારો છે એના માટે આખી લોકશાહી નેવે મુકાઈ જાય એ રીતે આખું મંત્રીમંડળ એમનું આખી મોટી રેલી ગાંધીનગર બહારના લાખો લોકોને ત્યાં ઠાલવી દેવા, દેખાવો કરવા, પણ જનતાના પ્રશ્નોને વાચા આપવાનું જો કામ કર્યું હોય તો એમને આ પ્રકારના દેખાડા ના કરવા પડે. લોકોના માઇન્ડ ટેમ્પર કરવા માટેની ખોટી પોલિસીઓ અને ખોટા જે આખા જે પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવે છે જે માયાજાળની એ ના કરવી પડે. આપણે અભિજીતભાઈ જે શરૂઆતમાં વાત કરી કે ભાજપે વાત કરી હતી રામકાલીન શાસન વ્યવસ્થાની, ભાજપે વાત કરી હતી કે કોંગ્રેસના શાસનની અંદર પુષ્કળ ભ્રષ્ટાચાર થયો અને તમે આંદોલનમાં જે પણ રીતે કોંગ્રેસને દંડવાનું કામ કર્યું. મારે પૂછવું છે ભારતીય જનતા પાર્ટીને બહુ નમ્રતાપૂર્વક કે આજે તમે લોકો સત્તા ઉપર છો, તમને કોણ રોકે છે? જે લોકો ચોર હતા, જે લોકો કોંગ્રેસની અંદર ભ્રષ્ટાચાર કર્યો તો એ લોકોને જેલ ભેગા કેમ નથી કરી દેતા? જો તમે સાચા જ હતા તો કોંગ્રેસના 1 ડઝન કરતા વધારે તમામ જે પણ ચોર નેતાઓ હોય બધાને જેલ ભેગા કરી દો. કોણ રોકે છે તમને? કોણે હાથ પકડ્યા છે તમારે? માત્ર બદનામ કરવાની ખોટી વાતો બંધ કરીએ અને આ લોકશાહી જે છે એ ખરેખર જે લોકશાહી છે અને જે રામકાલીન શાસન વ્યવસ્થાની આપણે વાત કરી તો મારે ડેફિનેટલી કહેવું છે કે રામકાલીન
આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એને ચૂંટણી લડવાનો અધિકાર છે, બધાને અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ, પરંતુ ડેફિનેટલી જનતા વિચારશે કે વિરોધ પક્ષને અહીંયા આ જે વોટરનું ધ્રુવીકરણ થતા કમ્પ્લીટલી જે વિરોધ પક્ષ રહેવો જોઈએ એ વિરોધ પક્ષ પણ રહેવા દીધો નથી, ત્યારે આવનારા દિવસોમાં આ જનતા માટે લડવા વાળું કોણ રહેશે એ પણ એક વેદક સવાલ છે. એટલે આ જે દેશની લોકશાહી છે એ ખૂબ ગલત ટ્રેક ઉપર જઈ રહી છે. જે પ્રકારે ગર્ભિત રાજનીતિ તમે રમી અને દરેક વખતે અલગ અલગ પાર્ટીઓને આમંત્રણ આપી, ઓબીસી, જીપીસીસી, અલગ અલગ પાર્ટીઓને અહીંયા ગુજરાતના મેદાનની અંદર બોલાવી અને જે કોંગ્રેસના વિજય રથને રોકવાના હીન પ્રયાસો થાય છે, આ ગર્ભિત રાજનીતિને પણ ગુજરાતની જનતાએ ચાણક્યની બુદ્ધિથી સમજવી પડશે, સ્વીકારવી પડશે. અને જો વિરોધ પક્ષ નહીં રહે, કોંગ્રેસ નહીં રહે, તો આજે કોરોના પછી જે જનતાને 5 રૂપિયાનો માસ્ક આપી શકતા હતા એ જનતા પાસેથી 100 રૂપિયા કમાવા માટે નીકળેલા નાગરિક પાસેથી 5000 રૂપિયાના આર્થિક દંડના જે ખોરડા વીંચ્યા છે. આજે દરેક પ્રકારના ટેક્સ એ વધાર્યા છે અને દરેક પ્રકારની જે સબસિડીઓ છે એ બિલકુલ બંધ કરી દીધી છે. એટલે આ જનતા એ રીવાઈ રહી છે, પીસાઈ રહી છે અને આર્થિક કોરડાનો માર ઝીલી રહી છે. ત્યારે મારે સભાનતાપૂર્વક સેન્સિટિવલી આ જનતાને પણ વિનંતી કરવી છે કે ગર્ભિત રાજનીતિને સમજજો. ચોક્કસ. જયવંતભાઈ તમારી પાસે આવું છું, છેલ્લે આવું છું, જયવંતભાઈને સવાલ પૂછી લઉં. હવે 3 વખતથી કહેવા માંગુ છું એ વાતે. હવેથી હું આગળ નહીં કરું. મને એમ કે કદાચ મોટો આંદોલન કરીએ તો આપ ચાન્સ આપતા હશો, પણ વાંધો નહીં. જયવંતભાઈ તમને પૂછવા માંગીશ કે ત્રણેય પક્ષના પ્રવક્તાઓ ના આપણે સાંભળ્યા. મોંઘવારી યુપીએ સરકારમાં પણ એટલી જ હતી, એનડીએ સરકારમાં પણ એટલી જ છે, ઘટતી નથી, દિવસે દિવસે વધી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, સાથે અન્ય 5 રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તેમ છતાં પણ આટલી મોંઘવારી હોવા છતાં પણ ભાજપ કોઈ પણ સંજોગોમાં જે પ્રકારના માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરે છે અને જે લોકોને ડાયવર્ટ કરે છે, લોકોના મન ડાયવર્ટ કરે છે, જે તાજેતરમાં જ કર્યા મન ડાયવર્ટ કે આખું મંત્રીમંડળ ગુજરાતનું બદલી કાઢ્યું. તો આ પ્રકારના અખતરા કરીને મત લઈ અને સત્તા પર આવવું, પણ ભાવ વધારો ન ઘટાડવો, ભાવ ઘટાડવા નહીં, કોઈ પણ વસ્તુના ભાવ વધારતા જ જવું. ભલેના આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ અત્યારે $80 થી $82 પ્રતિ બેરલ હોય, પરંતુ ભાવ પેટ્રોલ ડીઝલના તો 100 ઉપર જ રહેશે. તો આ બધાનો જવાબ ક્યારે આપશે જનતા? શું કહેવું છે તમારે? જનતાને જવાબ નથી આપવાનો, સરકારે જવાબ આપવાનો. પણ જનતા ચૂંટણીમાં તો જવાબ આપશે ને? નહીં, ચૂંટણીમાં જો અલગ અલગ બધા પરિબળો સર્જાતા હોય છે. હવે માનો કે આપણે મોંઘવારીની વાત કરીએ છીએ તો ઇન્દિરા ગાંધીના સમયમાં કેમ ઇન્દિરા ગાંધી ચૂંટાઈને આવતા હતા? આજે વંદાબેનને હું કહીશ ને એટલે વંદાબેન મારી ઉપર ભડકશે, પણ હકીકત એ છે કે એ વખતે ભાજપ હતો તો ભાજપની સામે સ્વતંત્ર પક્ષ હતો. સ્વતંત્ર પક્ષ છે એ મુખ્ય વિપક્ષ હતો, તો ભાજપ ચૂંટણી લડતો હતો અલગ રીતે. તો શું ભાજપ છે કોંગ્રેસને એ વખતે બી ટીમ હતું, એના મતમાં ભાગ પડાવવા આવતા હતા? આવું વર્ષો સુધી ચાલ્યું કે વિપક્ષો એક જ નહોતી. એક સમય જનતા પક્ષનો મોરચો રચાણો અને એમાં બધા એક થયા. એ પણ એ તો ક્યારે 1974 પછી. એ તો બધું ચૂંટણીમાં થવાનું છે. તમારે તમારી રીતે રણનીતિ બનાવવી પડે. કેમ તમે 2013માં એક પક્ષીય રીતે સમર્થન નહોતું માંગ્યું તો આમ આદમી પક્ષને સમર્થન આપ્યું હતું, તો એ તમે અત્યારે રણનીતિ બનાવો ને અત્યારે એની સાથે ગઠબંધન કરો. કેમ ગઠબંધન નથી કરતા? એટલે આ મુદ્દો નથી. મુદ્દો અત્યારે આપણે મોંઘવારી ઉપર છે અને જનતા કેમ ચૂંટે છે. તો એનો એક આપણે ઓપ્શન એ છે કે ભાજપ સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી ગુજરાત અસરકારક રીતે. આમ આદમી પક્ષ હજી નવો છે, હજી એને 4 ઉમેદવાર નહોતા મળ્યા. એ પોતાનો હજી જનાધાર ઉભો કરી રહ્યો છે, સંગઠન ઉભું કરી રહ્યો છે. કોંગ્રેસ છે એને અજમાવાઈ ચૂક્યો છે. કોંગ્રેસ છે એક આગળ ઉપરનો વાવ છે. હવે ગુજરાતમાં ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા વાડ્રા છે સંઘર્ષ કરી રહ્યા છે, પણ એવો સંઘર્ષ એ કઈ નથી દેખાતો. અહીંયા રેલી કરે છે પછી પાછા બધા પોતાના પેલા વયા જાય છે અને એ આપણને દેખાય છે. અને બીજું કે કોંગ્રેસનો ભૂતકાળ લોકો સામે છે.
કોંગ્રેસનો ભૂતકાળ બહુ એને નડી રહ્યો છે. તમે દર વખતે કોંગ્રેસની ઇમેજ જે બની ગઈ છે હમ. એ ઇમેજ એને લડી રહી છે. આ હું કદાચ કહીશ ને તો હું કડવો લાગીશ વંદનાબેનને, પણ વંદનાબેન અને એના પક્ષના નેતાઓ જો કદાચ ખરેખર સિરિયસલી વિચારતા હશે કે અમારે કેવી રીતે બેઠા થવું, તો એના માટેની આ ટિપ્સ છે મારી દ્રષ્ટિએ. હમ. તો એ એની ઇમેજ ધરમૂળથી બદલવી પડશે. બરાબર. તમારે કોમન મેન આજે કોંગ્રેસનો કયો નેતા શશી થરૂર તમને કોમન મેન જેવા લાગે, જેમ અરવિંદ કેજરીવાલ કદાચ કોમન મેન જેવા લાગે. હમ. બરાબર. એવા કોંગ્રેસના કયા નેતા તમને બધા પી ચિદમ્બરમ હવે ઇંગ્લિશમાં બોલે છે, શશી થરૂર ઇંગ્લિશમાં બોલે છે, મનમોહનસિંહ ઇંગ્લિશમાં બોલે છે, અને જ્યારે હિન્દીમાં બોલતા હતા ત્યારે કે પૈસે પેર પર ઉઠતે નહીં, આવું તમારે નિવેદન અપાય જ નહીં. હમ. બરાબર. આ પ્રકારના નિવેદન પણ તમે ભૂતકાળમાં આપી ચૂક્યા છો. હવે તમારે ધર્મૂળથી તમારી ઇમેજ બદલવી પડશે. પેલા તો એ તમારી ઇમેજ તમારે કોમન મેન ની કરવી પડશે કે અમે તમારી સાથે જોડાયેલા છીએ. આજે કોંગ્રેસના કોઈ નેતા એવા દેખાતા નથી કે જે ધર્મૂળથી કોંગ્રેસ કોમન મેન સાથે જોડાયેલા હોય. બરાબર. ચોક્કસ. વંદનાબેન ને એટલી વાત કરે છે, વંદનાબેન એની જે મહેસાણની કે જે કઈ ભાષા છે એમાં વાત કરી શકે, એ જોડાઈ શકતા હશે કદાચ, પણ ઉપલા લેવલે એવું કોઈ નેતા આપણને દેખાતું નથી. બરાબર. આ કરવું પડશે. અને બીજી વાત એ છે કે આપણે મોંઘવારીને ખરેખર આરોપ પ્રત્યારોપમાં કરાવવા માંગીએ છીએ કે પછી એને ખરેખર ઘટાડવા માંગીએ છીએ. ચોક્કસ. તો એના માટે જો કરવા માંગતા હોય તો મોંઘવારી પેટ્રોલ ડીઝલના કારણે વધે છે એ સ્વીકારવું પડશે. હમ. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ જેમ વધે એમ ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધે, દૂધના ભાવ વધે, કઠોળના શાકભાજીના બધાના ભાવ વધે. હમ. એની ચોક્કસ. કોઈ સિસ્ટમ વિકસાવી શકાય કે કેમ? હવે આજે દાખલા તરીકે કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે અત્યારે નહીં નડે આ પ્રશ્ન, પણ જ્યારે એ સત્તામાં આવશે ત્યારે બટ નેચરલ છે કે 2004 થી 2014 સુધી એને પ્રશ્ન નડતો રહ્યો. 2009 પણ એને વચન આપ્યું હતું કે 100 દિવસમાં અમે મોંઘવારી ઘટાડી દે. આ પ્રશ્ન એને ભવિષ્યમાં જે સત્તામાં આવશે તેને આવવાનો છે. આમ આદમી પક્ષ છે ભવિષ્યમાં સત્તામાં આવશે તેને આવવાનો છે. ત્યારે વળી પાછું આપણે જેમ નરેન્દ્ર મોદીના ભૂતકાળના નિવેદનોને ટાંકીએ છીએ અત્યારે, એમ કદાચ અત્યારના નિવેદનો જે ભવિષ્યમાં ટાંકવામાં આવશે. તો આનો જો ખરેખર ઉકેલ કરવા માંગતો હોય તો સર્વપક્ષીય બેઠક કરવી જોઈએ. બરાબર. અને એવો કઈક નિવેડો લાવવો જોઈએ કે ભાઈ આજે નો ડાઉટ કે બધા જ રાજ્યો છે પેટ્રોલ ડીઝલ ઉપર વેટ જે કઈ લેતા હોય લે છે, જીએસટી કે જે કઈ લેતા હોય, ચોક્કસ. પણ એમાંથી એને કઈ રીતે કે ભાઈ એની મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ ન આવે. એની મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ દરેક વસ્તુ ઉપર આવતી હોય છે. હવે દાખલા તરીકે હું તમને વાત કરું કે ડોક્ટરો છે ખરેખર સારી કમાણી, ઈશાનભાઈને કદાચ ખોટું લાગશે, આ એક હકીકત છે કે ડોક્ટરોને સારી કમાણી થઈ. હવે કોરોના કાળમાં ભાવ ઘટાડવા સેવા કરવાના બદલે એક વસ્તુ એ પણ સ્વીકારવી જોઈએ, 600 રૂપિયા કદાચ કન્સલ્ટિંગ ફી લેતા હતા, 1000 રૂપિયા લઈ લેવા માંડ્યા. ગ્લોવ્સ ને આ બધું સિરીજ ને બધું એ કરવા માંડ્યા દર્દીના ખર્ચ. હવે આવી પ્રકારની અનેક વસ્તુ છે આપણે જોવામાં આવી કે નાળિયેર છે દાખલા તરીકે, નાળિયેરના ભાવ હતા એના સીધા 80 થઈ ગયા કોરોના કાળમાં, તો એ લોકોએ પણ નફાખોરીનો લાભ ઉઠાવ્યો. તો આ પ્રકારની એક માનસિકતા પણ જે બની ગઈ છે કે ભાઈ તકલીફ આવે છે ત્યારે આપણે વિચારતા નથી. એમાં તકલીફ કોને પડે છે ખરેખર? જો ગરીબોને ભાજપ એમ કહેશે કે અમે અન્ન આપીએ છીએ, પછી ખેડૂતોને કહેશે કે અમે આટલા પૈસા આપીએ, ધનિકોને કોઈ ફેર પડવાનો નથી કારણ કે એ કરવાના છે. પછી તમે બીજી કોઈ પણ આજે સલૂનમાં જશો તો સલૂનમાં 50 રૂપિયા હતા હેર કટિંગ ના, એના અત્યારે 150 રૂપિયા કોરોના કાળમાં થઈ ગયા. હોટલ વાળાએ પોતાના ભાવ વધારી દીધા. બરાબર, દરેકે ભાવ વધારી દીધા. આમાં તકલીફ કોને પડી છે? ચોક્કસ. એ મારી તમારી જેવા નોકરી કરતા લોકોને પડી છે. ચોક્કસ. નોકરી જે કરે છે એને આ કોરોના કાળમાં એટલી બધી તકલીફ પડી છે. અભિજીતભાઈ, તમે તો વધારે મારાથી જાણો છો કે મીડિયામાં અથવા તો બીજી કોઈ પણ ખાનગી કંપનીઓમાં લોકોને છૂટા કરવામાં આવે છે અથવા તો એમના પગારમાં કાપ ચોક્કસ. મૂકવામાં આવે છે અથવા પગાર વધારો મળ્યો જ નથી. તો જે તકલીફ છે આની સામે આક્રોશ કેમ નથી જાગતો મોંઘવારી સામે? ચોક્કસ. કારણ કે જે તકલીફ પડે છે તો ખરેખર તો મધ્યમ વર્ગ અને નોકરી એટલે પડે વધારે. ચોક્કસ. ધનિક વર્ગને કોઈ તકલીફ પડતી નથી અને ગરીબોને ક્યાંક આટલી મદદ મળી રહેતી હશે અથવા તો એનો અવાજ નથી. તો એના કારણે આપણે સમજવું પડશે અને એના માટે સર્વપક્ષીય બેઠક સત્તા પક્ષમાં હોવાથી ભાજપે કરવી પડે અને આનું કઈ રીતે લાંબા ગાળે ઉકેલ આવે. એટલે લાંબા ગાળામાં લાંબા ગાળે નહીં, ટૂંકમાં એ તો તરત જ લાવવો પડે, પણ લાંબા ગાળા સુધી આ મોંઘવારી, કારણ કે મોરારજી દેસાઈના સમયમાં મોંઘવારી ખૂબ કંટ્રોલમાં આવી હતી.
એ પણ આપણી સામે ઉદાહરણ છે. એટલે લાવવી હોય તો લાવી શકાય. આજે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ દર વખતે એ દિવાળી આવે, જન્માષ્ટમી આવે, તેલિયા રાજાઓ છે ભાવ વધારે છે. તેલિયા રાજાઓ પર ચિમનભાઈ પટેલ કંટ્રોલ નહોતા કરી શકતા, માધવસિંહ સોલંકી નહોતા કરી શકતા, અને અત્યારે ભાજપ નથી કરી શકતો. કારણ શું છે? પક્ષને ફંડ આપે છે બધા. એટલે આ જે વસ્તુ છે, તમે જે બધાને સાચવવા જશો તો આ નહીં થાય. તમારે જનતાને સાચવવી પડશે. ચોક્કસ. હવે આપણી પાસે 3 મિનિટ છે ગણીને. તમને ચારેયને છેલ્લો એક સવાલ, એક લીટીનો જવાબ આપજો. મોંઘવારી અટકાવવા માટે શું પગલાં ભરી શકાય? વંદાબેન, તમારાથી શરૂ કરીશ. એક લીટીનો જવાબ. સર્વપક્ષીય બેઠક બોલાવી શકાય અને કમ્પ્લીટ ગેસના ડબ્બા પરનો ગેસના બાટલા, તેલના ડબ્બા અને પેટ્રોલ ડીઝલનો ભાવ સત્વરે ઘટાડી શકાય એમ છે. પરંતુ સરકારનો પોઝિટિવ હકારાત્મક દિશામાં ખરેખર જનતાને જે મોંઘવારીનો માર પડી રહ્યો છે એના પ્રત્યે સેન્સિટિવિટી હોય તો. બીજી વાત જયવંતભાઈએ જે કરી એના માટે વંદાબેન, મારી પાસે સમય ઓછો છે. કોંગ્રેસને બદનામ જ્યારે કરતા હોય ત્યારે મને દુઃખ લાગે છે કે કોંગ્રેસનો ભૂતકાળ એ બલિદાનોનો ભૂતકાળ રહ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ અત્યારે સત્તા પર બેઠા છે એમનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. એટલે મહેરબાની કરીને ઇતિહાસ વાંચવો જોઈએ અને કોંગ્રેસને બદનામ વંદાબેન, મારી પાસે સમય ઓછો છે. મેં એક લીટીમાં જવાબ માંગ્યો છે. વિશ્લેષક તરીકે બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે વંદાબેન, મેં એક લીટીમાં જવાબ માંગ્યો છે. કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાની જરૂર નથી. વંદાબેન, મેં એક લીટીનો જવાબ માંગ્યો છે. સ્નેહલભાઈ, એક મિનિટ. વંદાબેન, મેં જે સવાલ પૂછ્યો છે એનો જવાબ આપો. બીજી લાઈન ઉપર ના જાઓ પ્લીઝ. નહીં, મારો સવાલ છે. નહીં વંદાબેન, ખોટી વાત. વંદાબેન, તમારી વાત સાથે સંમત નથી. રાજકીય વિશ્લેષક તટસ્થતાથી વાત કરે છે. નહીં. રાજકીય વિશ્લેષક નહીં. વંદાબેન, નહીં. જયવંતભાઈ, એક મિનિટ. વંદાબેન, મારો એક જ સવાલ હતો. મારો સવાલ જે હતો એને તમે એક જ લીટીમાં જવાબ આપવાનો હતો. નહીં, વંદાબેન, આ વસ્તુ ખોટી. આ પ્લેટફોર્મ ઉપર નહીં. વંદાબેન, નહીં. આઈ એમ નોટ એગ્રી વિથ યુ. નો. વંદાબેન, તમે જે આક્ષેપ કર્યો. નહીં, વંદાબેન, મારી વાત સાંભળો. તમે જે આક્ષેપ કર્યો રાજકીય વિશ્લેષક ઉપર એ ખોટો છે. તટસ્થતાથી વાત કરે છે. મેં પણ કહ્યું કે કોંગ્રેસના જમાનાથી મોંઘવારી ચાલતી આવે છે. નહીં, આક્ષેપ કરો એ ખોટી વાત છે. નહીં, આ પ્લેટફોર્મ ઉપર આક્ષેપ નહીં કરવાનો. નો, હું નહીં ચલાવું. આ પ્રકારનો આક્ષેપ નહીં ચલાવી શકાય. દર્શક મિત્રો, જે રીતે દર્શક મિત્રો, સમયનો અભાવ છે, મોંઘવારીનો માર છે, સમયનો અભાવ છે. આ ચર્ચા તો લાંબી થઈ શકે છે, પરંતુ જે પ્રકારે રાજકીય પક્ષોના પ્રવક્તાને પણ પેટમાં તેલ રેડાય છે, કારણ કે મોંઘવારીનો જે માર છે એ કોંગ્રેસના જમાનાથી ચાલતો આવે છે, એવી વાત કરવા પર જો કોંગ્રેસને પણ ખોટું લાગતું હોય તો સ્વાભાવિક છે કે તમામ પક્ષે એક સાથે મળી મોંઘવારીનો માર કેવી રીતે ઓછો કરવો તેના બાબતે ચર્ચા વિચારણા કરવી જોઈએ. સર્વપક્ષીય બેઠક બોલાવી સામાન્ય પ્રજાને મોંઘવારીના મારમાંથી દૂર થાય એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ઈશાનભાઈ, વંદનાબેન, જયવંતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. સ્નેહલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સ્નેહલભાઈ ચલા ગયા છે. દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ ચર્ચા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.